श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यम् क्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अनादि अक्षर ब्रह्म श्री गुणातीतानंद स्वामी जी महाराजनी जय। अनादि महामुक्तराज श्री गोपालानंद स्वामी जी महाराजनी जय। ब्रह्मस्वरूपो भगत जी महाराज जागा स्वामी महाराज कृष्ण जी अदा महाराजनी जय जय जय। ब्रह्मस्वरूपो शास्त्री जी महाराज योगी जी महाराजनी जय जय जय। ब्रह्मस्वरूपो काका जी महाराज पप्पा जी महाराजनी जय जय जय। ब्रह्मस्वरूपो हरिप्रसाद स्वामी जी महाराज अक्षर विहारी स्वामी जी महाराजनी जय जय जय। प्रगट गुरु हरि संत भगवंत साहिब जी महाराजनी जय जय जय। आजे वचनामृत अमदावाद प्रकरणનું બીજું વચનામૃત। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને સવિશેષ કરીને જે શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના માર્ગે ભગવાનના પ્રગટ સ્વરૂપને રાજી કરવાની ભાવનાથી પોતાના જીવન અને જે કીર્તનમાં ગાયું એ પ્રમાણે મન અર્પણ કરીને જીવવા માટે હાહાગડથલ કરી રહ્યા છે એવા સર્વે અક્ષરમુક્તો સંતો માટે જે કેટલાક અત્યંત મહત્ત્વના વચનામૃતો, એમાંના 5 વચનામૃત આપણને સૌને ખબર છે એ પ્રમાણે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ ચિહ્નિત કર્યા। એ 5 વચનામૃતોમાંનું આ એક વચનામૃત અમદાવાદ પ્રકરણનું બીજું વચનામૃત। આ વચનામૃતો જે 5 વચનામૃત છે એમાંનું આ અમદાવાદ પ્રકરણનું બીજું વચનામૃત, એનો કેવો મહિમા છે એ આ વચનામૃતનો પાઠ કરતાં પહેલાં, શ્રવણ કરતાં પહેલાં જો સ્વયં અનાદિ અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના શ્રી મુખે જાણીએ, એનું શ્રવણ કરીએ અને પછી વચનામૃતનો પાઠ આરંભ કરીએ। સ્વામિનારાયણ હરે અનાદિ અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે। એક હરિજને 4-5 વચનામૃત વાંચ્યા। તે વચનામૃતના નામ પ્રથમનું 23 અને મધ્યનું 30 અને 45 ને અમદાવાદનું બીજું અને ત્રીજું। ત્યારે સ્વામી બેઠા થઈને બોલ્યા છે, આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતા એમ કહીને બોલ્યા છે, ફરીથી વાંચો। ત્યારે ફરીથી વાંચ્યા। ત્યારે સ્વામી બોલ્યા છે, આ વચનામૃત સાંભળતા એમ જણાણું છે, કોટી કલ્પ સુધી આમ કર્યા વિના છૂટકો નથી। તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય
કે ઈશ્વર હોય કે નાના મોટા ભગવાન હોય, પણ આમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે એ પણ મહારાજનો જ મત છે. તે ઉપર મહારાજના કહેલા શ્લોક બોલ્યા છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતે ન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. વાત હજુ આગળ છે સ્વામીની, પણ આટલો મહિમા જે આ વચનામૃતનો કહ્યો એ હૃદયમાં ધારીને પછી જે શ્રીજી મહારાજે આજથી બરાબર 200 વર્ષ પહેલાં, અને એ પણ ફાગણ મહિનામાં, આ વચનામૃત અમદાવાદ શ્રી નરનારાયણ દેવ એની નિશ્રામાં બિરાજમાન થઈને પરાવાણી રૂપે ઉચ્ચાર્યું, એ જ શ્રીજી મહારાજનું અક્ષર બ્રહ્મ સહિતનું તત્વ જેમનામાં આજે પ્રગટ છે, અને જેમનું પ્રાગટ્ય પણ ફાગણ મહિનામાં જ થયું છે. એવા ભગવાનના તત્વના ધારક આપણા સૌના પ્રગટ ગુરુ હરિસંત ભગવંત સાહિબજીની નિશ્રામાં આજે આપણે શ્રવણ કરીએ છીએ. અને આ વચનામૃત વિશે આપણને તેમની દિવ્ય પરાવાણીનો પ્રકાશ પણ થોડી જ ક્ષણોમાં પ્રાપ્ત થવાનો છે. ગઈકાલે અમદાવાદ પ્રકરણનું પહેલું વચનામૃત વાંચ્યું, અને એ મહા મહિનાની એકાદશીના દિવસે હતું, જ્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું પ્રાગટ્ય. 1 મહિના પછી એકાદશીના દિવસે ફાગણ માસનું આ વચનામૃત ક્રમમાં બીજું આવે છે. આ પણ એક નોંધવા જેવી બાબત છે. સાદો અર્થ આનો એવો થાય કે 1 મહિનાની અંદર 2 વચનામૃત આવ્યા તો મહારાજ અમદાવાદ પધારી ચૂક્યા છે, અને મહા મહિનાના વદ પક્ષની એકાદશીએ જે વચનામૃત કહ્યું છે એટલે એની પહેલાં પધાર્યા છે મહારાજ. સંભવતઃ વસંત પંચમીનો ઉત્સવ પણ મહારાજે અમદાવાદમાં કર્યો છે, અને મહારાજ વિરાજમાન છે, વિચરણ ચાલતું હશે. પણ સામાન્ય રીતે કથા વાર્તા તો નિરંતર ચાલતી રહેતી હતી, એટલે રોજ વચનામૃતો કયા હશે. પણ એમાંથી જેમ સાહેબ દાદાએ હમણાં જ થોડા વખત પહેલાં આપણને પોતાની પરાવાણી દ્વારા જે વાત પ્રત્યે નિર્દેશ કર્યો હતો કે હજારો વચનામૃતો શ્રીજી મહારાજે ઉચ્ચાર્યા હશે, અને બધા જ નોંધ્યા પરમહંસોએ. અને નોંધેલા વચનામૃતો શ્રીજી મહારાજની સન્મુખ એમની પાસે જ્યારે એનો હસ્તપ્રત મૂકવામાં આવી હશે, એમાંથી શ્રીજી મહારાજે જેટલા વચનામૃતો પોતે કૃપા કરીને પસંદ કર્યા, એટલા વચનામૃતો ગ્રંથસ્થ થઈને પરંપરાગત રીતે આપણી પાસે આવ્યા છે. તો આ 1 મહિના પછી અમદાવાદ પ્રકરણનું બીજું વચનામૃત આવે છે. સંવત પણ 1882 છે, જે અમદાવાદ પહેલા પ્રકરણની હતી. અને જેમ એકાદશીનો દિવસ હતો, વદ એકાદશીનો દિવસ હતો, એમ અહીં આગળ પણ એકાદશીનો જ દિવસ છે, પણ સુદ એકાદશીનો દિવસ છે. એટલે વચ્ચેના દિવસોમાં અનેક વચનામૃતો શ્રીજી મહારાજે ઉચ્ચાર્યા છે પરાવાણી રૂપે, પણ એ વચનામૃતો ઉપરાંત આપણને ક્રમમાં આ વચનામૃત પ્રાપ્ત થયું છે. વચનામૃત અમદાવાદ પ્રકરણનું બીજું. માયિક ઉપાધિ ત્યજી બ્રહ્મરૂપ થઈ ભગવાનને ભજે તે શ્રેષ્ઠ છે. પ્રત્યેક વચનામૃતના શીર્ષક પણ અદ્ભુત છે. નંદપંક્તિના સંતોને જ્યારે જ્યારે પણ વચનામૃત વાંચીએ છીએ ત્યારે કઈ કઈ વાતો માટે સાષ્ટાંગ દંડવત પ્રણામ ધન્ય ભાવે કરીએ, થેન્ક્સ કેવા કરીએ,
એક પ્રશ્ન રહે છે. મથાળું બાંધવું એ પણ એક કળા છે. લેખ લખાય, નિબંધ લખાય, પછી એનું મથાળું એવું બંધાય કે એમાં આખા લેખની વાત થોડાક શબ્દોમાં શીર્ષકમાં આવી જાય, એટલે બીજું કશું યાદ ના રહે. તો આ મથાળું શીર્ષક પણ યાદ રહે તો આપણને આપણા જીવનનો ધ્યેય નજર સમક્ષ રહે. માયિક ઉપાધિ ત્યજીને. ઉપાધિ શબ્દની આગળ એક વિશેષણ લગાડ્યું, માયિક ઉપાધિ. એટલે માયાના પ્રભાવમાં જે ઉપાધિ ઉત્પન્ન થઈ તે ઉપાધિ. ગુજરાતી ભાષા અને ભારતની બધી જ ભાષાઓ એ અર્થમાં તો અત્યંત સમૃદ્ધ ભાષાઓ છે. જે વિચાર છે, જે સંકલ્પના છે, એને કહેવા માટેના અતિશય યોગ્ય શબ્દો છે. અહીં શબ્દ વાપર્યો છે ઉપાધિ. એક શબ્દ છે આધિ, બીજો શબ્દ છે વ્યાધિ, અને અહીં જે શબ્દ વાપર્યો છે એ ઉપાધિ. આ પૃથ્વી ઉપર જીવ પ્રાણી માત્રને જે કંઈ પણ મુશ્કેલ સમય આપનારી બાબતો છે એને જો કેવળ 3 શબ્દોમાં આવરી લેવી હોય તો આ 3 શબ્દોમાં ન કેવળ મનુષ્ય પણ આ પૃથ્વી ઉપર જેટલી પણ જીવસૃષ્ટિ છે એ બધીને મુશ્કેલીમાં મૂકનારી કોઈ 3 બાબતો, બધી જ બાબતો જે 3 શબ્દોમાં આવી જાય, જેમ યોગી બાપા કહેતા, ઘા વાને ઘર કો, સિંગ સરગવો ને પોપટો. ગમ્મતની વાત કરીએ સાહેબ દાદા, તો અમારા રમેશદાસજી લોથાર, તો આ વારંવાર એ સમયમાં આ કથામાં શબ્દો આવતા કે બાપા આ કહેતા કે જો સિંગ સરગવો ને પોપટો એમાં પાક માત્ર આવી ગયા, અને ઘા વાને ઘર કો એમાં આ વાજિંત્રો જેટલા છે એટલા બધા જ આવી ગયા. સંગીત માત્ર બધું આવી ગયું. યા તો ઘાથી વાગે આ તબલું છે, યા વાથી વાગે શરણાઈ છે, અને યા ઘહરકાથી વાગે વાયોલિન છે. જી. તો અમારા રમેશદાસજી લોથાર એક દિવસ શાંતિદાદાની રૂમમાં આવ્યા કે આપણે એક નવું શોધ્યું છે. એમ કે આખી દુનિયામાં જેટલા પણ કમ્યુનિકેશન થાય છે એ કમ્યુનિકેશન માત્ર તાર, ટપાલ ને ટેલિફોન. તાર ટેલિગ્રામ આવતો હતો ને, પેલો તાર, ટપાલ અને ટેલિફોન. એ જમાનામાં હજુ આ મોબાઈલ ફોન બહુ આવ્યા નહોતા, તો જે કમ્યુનિકેશન કરવાના હતા, અમારા સંતો બધા એટલા બધા સર્જનશીલ, પ્રતિભા સંપન્ન, બુદ્ધિશાળી. તો યોગી બાપાની સ્મૃતિ કેટલી સરસ રીતે રમેશદાસજી લોથાર અને શાંતિદાદા એવા ખડખડાટ હશે આમ કે કમ્યુનિકેશન માત્ર, એ જમાનામાં બિલકુલ સાચી વાત છે. યા તો તારથી કમ્યુનિકેશન થાય અત્યંત અર્જન્ટ હોય તો, અને બહુ ના હોય અર્જન્ટ તો ટપાલથી થાય, અને એનાથી વધારે એકદમ અર્જન્ટ હોય તો ટેલિફોનથી થાય. તાર, ટપાલ ને ટેલિફોન, એમાં કમ્યુનિકેશન માત્ર આવી ગયા. એમ આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિ અને આ ત્રણેય માયાએ એના પ્રભાવમાં ઉત્પન્ન કરેલા છે આ પૃથ્વી ઉપર. દુઃખ માત્ર આવી ગયું ત્રણેયમાં. અને ન કેવળ મનુષ્યનું, આ પૃથ્વી ઉપર જેટલા જીવ પ્રાણી માત્ર છે એને જ્યારે જ્યારે પણ દુઃખ પડ્યું, તકલીફ પડી, એ આ 3માંથી એકની જ પડે. એક આધિ. એટલે જે કંઈ દુઃખ પ્રકૃતિ દ્વારા આવે છે, અતિશય વરસાદ પડવો એટલે અતિવૃષ્ટિ, અથવા વરસાદ ન પડવો અનાવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડું આવવું, ધરતીકંપ થવા, કોરોના આવવો, જેના ઉપર
નિયંત્રણ નથી મનુષ્યનું કે કોઈ જીવ સૃષ્ટિનું. વ્યાધિ જે સંયમ રાખ્યા વગર આપણી પ્રવૃત્તિ થાય અને શરીરમાં જે ઉત્પન્ન થાય, તો વાયુની વ્યાધિ, પિત્તની વ્યાધિ, કફની વ્યાધિ બધી થઈ. અને ચિંતાને પણ વ્યાધિ કહીએ છીએ. ઇંગ્લેન્ડમાં સામાન્ય રીતે એમ કે તમે વ્યાધિ કરશોમાં, પણ એ સ્ટ્રેસ જે ચિંતા છે એ પણ શારીરિક ઇમ્બેલેન્સ છે એને કારણે જ ઊભી થાય છે. ઇક્વિલિબ્રિયમ જે બોડીનું છે એ જતું રહે છે કોઈ પણ કારણસર, અને ખાસ કરીને ખાનપાન અને વિચાર એનું જે ઇમ્બેલેન્સ બોડી કરે છે એને લીધે વ્યાધિ થાય. અને આ ઉપાધિ તો આખી જીવ સૃષ્ટિમાં વિચાર કરીએ તો એક માણસના જ લમણે લખાયેલી છે. મારી સમજણ એવી છે કે આમ તો આધિ વ્યાધિ બે જ છે, પણ ઉપાધિ માણસને ત્યારે આવે છે જ્યારે બધું જ સરખું હોય અને ચોળીને જે દુઃખ ઊભું કરે, ખોતરીને જે દુઃખ ઊભું કરે એ જે આવે એ ઉપાધિ. અભાવ અવગુણ લેવા, માથાકૂટમાં પડવું, બધું જ અદ્ભુત હોય, પણ જે સ્વભાવ પડી ગયો એના કારણે જે જાતે ઊભી કરેલી આધિ કે વ્યાધિ એ ઉપાધિ. અને આ એકલો માણસ જ કરે છે. બાકીની જીવ સૃષ્ટિમાં આપ જોશો કે એક પણ જીવ એવો નથી જે જાતે પોતાના માટે આધિ કે વ્યાધિ ઉપાધિ કરતા હોય. અને આપણે કહીએ છીએ કે મનુષ્ય સૌથી વધારે બુદ્ધિશાળી છે. આ સૃષ્ટિમાં એક જ ઉદાહરણ જે અત્યારે દુનિયાભરમાં ચાલી રહ્યું છે, યુદ્ધ. આ સૃષ્ટિમાં માણસ સિવાય એક પણ જીવ એવો નથી જે બીજા જીવોને નો સંહાર કરવા માટે સામૂહિક સંહારના શસ્ત્રો બનાવતો હોય. વાઘ બકરીને ખાતો હશે, પણ બકરી માત્ર અને બાકીના બધા જીવો ખતમ થઈ જાય એવા શસ્ત્રાસ્ત્રો વાઘ કે સિંહે બનાવ્યા નથી. એક કીડી પણ લો, એક માણસ એવો છે કે એણે એવા શસ્ત્રાસ્ત્રો બનાવ્યા કે ન કેવળ માણસ, આખી જીવ સૃષ્ટિ એકવાર નહીં વારંવાર ખતમ થઈ શકે એટલા બધા બનાવ્યા. એમ ન્યુક્લિયર આર્સેનલ્સ બનાવ્યા, એકાદ નહીં પણ 5, 50, 100, 2500 વખત ખતમ કરવી હોય જીવ સૃષ્ટિને, એકમાત્ર માણસ છે. આ જાતે પોતે સમજી વિચારીને પોતાના માટે ઊભી કરેલી આધિ ને વ્યાધિ એ ઉપાધિ. અને એ કેવી તો વિશેષણ મહારાજે વાપર્યું માયિક, એટલે માયાના પ્રભાવમાં ઊભી થયેલી. અને પ્રથમનું પહેલું વચનામૃત, અદ્ભુત વચનામૃત, સર્વ વચનામૃતોનો સાર. એમાં માયાનું રૂપ શું એ શાસ્ત્રો જેના ઉપર લખાયા, માયા શું છે એ થોડાક શબ્દોમાં, એક વાક્યમાં ભગવાનને ભજવામાં જે આડું આવે એને માયા કહીએ. તો આવી માયાના પ્રભાવમાં જે ઉપાધિ ઊભી થાય છે એને ત્યજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને જે ભજે તે શ્રેષ્ઠ છે. આ એનું મથાળું શીર્ષક. સ્વામિનારાયણ હરે સંમત 1882 ફાગણ સુધી એકાદશીને દિવસ, બરાબર 4 દિવસ પછી ફાગણ સુદ પૂર્ણિમા આવવાની, હોળિકા ઉત્સવ આવવાનો અને સાહેબ દાદાનો પ્રાગટ્ય દિવસ આવવાનો. એના 4 દિવસ પહેલા એકાદશીના દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિર આગળ વેદીને વિશે પાટ ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા. ગઈકાલે જે વચનામૃત વાંચ્યું એમાં વર્ણનમાં એવું આવ્યું કે આથમણી કોર મુખારવિંદ કરીને મહારાજ બિરાજમાન છે અમદાવાદમાં. એટલે આપણે
એક એવી કલ્પના, એક અનુમાન કર્યું કે સાંજનો સમય હશે જ્યારે સૂર્યનારાયણ અસ્તાચળમાં પધારતા હશે અને એમને સેવા પ્રાપ્ત થઈ કે શ્રીજી મહારાજના મુખારવિંદ પર પોતાના કિરણોથી ભક્તિ અદા કરે ને મહારાજનું મુખારવિંદ સૌને દેખાય. આજે દિવસની વાત લખી છે. એકાદશીનો દિવસ છે એટલે આજ્ઞા એવી છે કે આખો દિવસ ભગવદ ભક્તિમાં પસાર કરવો. તો એવા ઉત્તમ પવિત્ર દિવસે મહારાજ વિરાજમાન થયા છે અને સંભવતઃ આ જ સમયની આસપાસ જે એકાદશીના પદો રચાયા હશે એવા રચાયા હશે કે કોડે કોડે એકાદશી કીજીએ રે, એ વ્રત જવાનવ દીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે. એક સમય એવો બી આવવાનો કે ગુજરાતીનું પણ ગુજરાતી, અને ખાસ કરીને આ તળપદા શબ્દો, કોડે કોડે એકાદશી કીજીએ. કોડ એટલે ઉમંગ, ખૂબ ઉમંગથી, ખૂબ ભાવથી એકાદશી કરવી, એને જવા ના દેવી. તો આવા સરસ મજાના દિવસે, અને જેમ ગઈકાલે વાત કરી હતી કે શ્રીજી મહારાજ જે પ્રકારના શૃંગાર ધારણ કરીને વિરાજમાન થતા, વિચરણ કરતા, અને એના જે વર્ણન વચનામૃતમાં અને નંદ પંક્તિના સંતોના પદોમાં, કીર્તનોમાં આવે છે, એના વિશે સંશોધન થાય તો એક વસ્તુ બહુ જ સ્પષ્ટ થઈ જાય. જે શ્રીજી મહારાજની સેન્સ ઓફ એસ્થેટિક્સ છે, સૌંદર્ય કળાની જે સમજ, એ નંદ પંક્તિના સંતોની, એ સમયના ભક્તોની, આપ જુઓ હવે આ વચનામૃતમાં શ્રીજી મહારાજે જે શૃંગાર ધારણ કર્યા છે, વસ્ત્રો ધારણ કર્યા છે, એ કેવા અદ્ભુત છે. અને કેવી સરસ સેન્સ ઓફ ડ્રેસિંગ કો, સેન્સ ઓફ એસ્થેટિક્સ કો, સેન્સ ઓફ કલર કો. શ્રીજી મહારાજે ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી, ને મસ્તકને ઉપર ગુલાબી રંગનો ફેંટો બાંધ્યો હતો, ને પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા. કાનને ઉપર ગુલાબના 2 ગુચ્છ ખોસ્યા હતા, અને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર પહેર્યા હતા, ને 2 ભુજને વિશે ગુલાબના બાજુબંધ બાંધ્યા હતા, ને 2 હાથને વિશે ગુલાબના પુષ્પના ગજરા પહેર્યા હતા. એવી રીતે સર્વે અંગમાં ગુલાબના પુષ્પે કરીને ગરકાવ થયા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે પરમહંસ પ્રત્યે બોલ્યા છે, એક પ્રશ્ન પૂછું છું. જે એક પરમેશ્વરનો ભક્ત છે, તે તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ થકી પર વર્તે છે. સામાન્ય રીતે માણસના શરીરની 3 અવસ્થાઓ, કોન્શિયસ બિંગ, આપણે અત્યારે એમ માનીએ છીએ કે આપણે જાગીએ છીએ અથવા તો સૂઈ નથી ગયા. આમ જોવા જઈએ તો ઊંઘવું નહીં અને જાગ્રત રહેવું, એ 2 વાતમાં આસમાન જમીનનો ફરક છે. જાગ્રત તો જ્યારે આ જ્ઞાનનું જ્ઞાન ને સારનો સાર સમજાય કે મને મળ્યું એવા મનુષ્યાકૃતિમાં શ્રીજી મહારાજ અક્ષર બ્રહ્મના તત્વે સહિત પ્રગટ છે, એ વાત જ્યારે પરિચયમાં આવે, એની પ્રતીતિ થાય, ત્યારે ખરેખર તો આધ્યાત્મિક જાગ્રત અવસ્થા આવે. પણ અહીં આગળ જે વાત છે એ તો સામાન્ય શરીરની વાત છે. 3 અવસ્થા માણસ જાગ્રત અવસ્થામાં હોય, જે અત્યારે આપણને એમ લાગે છે કે આપણે છીએ. બીજી અવસ્થા સ્વપ્નની અવસ્થા, એટલે આરામમાં આપણે ગયા છીએ, એને
જે આપણા નિયંત્રણની બહાર છે, સ્વપ્નની અવસ્થા અને સુષુપ્તિની અવસ્થા, જે આ બંનેની વચ્ચેની એક અવસ્થા છે, ગાઢ નિદ્રાની અવસ્થા છે, એ થકી પર વર્તે છે એવો એક હરિભક્ત છે, જે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ દેહની જે અવસ્થા છે એનાથી પર થઈને વર્તે છે. એવી એક તુરીય અવસ્થાની વાત પણ શાસ્ત્રમાં આવે છે, તુર્યાવસ્થા. અને મલિન રજ તમ અને મલિન સત્વ તેનો ત્યાગ કરીને શુદ્ધ સત્વમય વર્તે છે. ત્રણ દેહની અવસ્થાથી પર થઈ ગયો છે આ હરિભક્ત, અને ત્રણ ગુણોથી પણ પર થઈ ગયો છે. મલિન રજોગુણથી પર, તમોગુણથી પર, અને સત્વગુણમાં પણ જે મલિનતા છે એનાથી પણ પર થઈ ગયો છે. તેનો ત્યાગ કરીને શુદ્ધ સત્વમય વર્તે છે, અને એવો થકો પરમેશ્વરને ભજે છે. અને બીજો જે ભક્ત છે તે તો ત્રિગુણાત્મક વર્તે છે, એટલે ક્યારેક સત્વગુણમાં બધું જ બહુ જ સરસ, કથા, વાર્તા, કીર્તન, ભક્તિ, સેવા. ક્યારેક રજોગુણ, ચાલો થોડીક ખરીદી કરી આવીએ, નાયકા, લોરિયાલ, આ બધા શૃંગારના સાધનો ખરીદી લાવીએ. આ બધી બ્રાન્ડ છે સાહેબ. રિબોકના શૂઝ લાવીએ, રેબાનના થોડા ચશ્મા પહેરીએ, પૂમાનું ટી શર્ટ પહેરીએ, અને બ્રાન્ડેડ બધું. જી. અને સાહેબ વાળ કપાવવા જવું હોય તો એમ કે ઇરફાન હબીબની પાસે જઈને વાળ કપાવીએ, નહીં? તો એવો જ્યારે રજોગુણમાં પ્રવર્તમાન હોય ને તમોગુણ, તો એ ત્રિગુણાત્મક વર્તે છે ને પરમેશ્વરને વિશે તો અતિશય પ્રીતિય યુક્ત વર્તે છે. તો એ બે ભક્તમાં કયો ભક્ત શ્રેષ્ઠ છે? એટલે સંત મંડળે તો એમ કહ્યું છે, ભગવાનને વિશે પ્રીતિવાળો જે છે તે શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આવી એક અદ્ભુત પરંપરા છે. આ ભારતની સંવાદની પરંપરા છે. ગુરુ અને શિષ્ય હંમેશા આ સંવાદની પરંપરા કરતા. અને એક ઉપનિષદ તો આખું નામ જ એનું છે પ્રશ્ન ઉપનિષદ, પ્રશ્નોપનિષદ. એટલે ભારતમાં આ પરાપૂર્વની પરંપરા ચાલી આવે છે. અને પછી જે આખો એક અંધાર યુગ 12મી સદી પછીથી આવ્યો છે, એમાં એ પરંપરા સંવાદની ધીમે 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 લુપ્ત થઈ ગઈ છે. એ પરંપરાને શ્રીજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન કેવી અદ્ભુત રીતે જાગૃત કરી હશે. અનેક વચનામૃત એવા છે જ્યાં આ પ્રશ્ન ઉત્તરની વાત આપણને જાણવા મળે છે. પોતે પાછા પ્રશ્ન પૂછે, પોતે પ્રશ્ન પૂછતા. આમાં સ્વયં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. ક્યારેક કેટલાક વચનામૃતોમાં માહોમાહી પ્રશ્નોત્તર કરાવ્યા છે કે મોટા મોટા હોય ને વાતમાં સમજનારા હોય તે આગળ આવો અને માહોમાહી પ્રશ્નોત્તર કરો. એક વચનામૃતમાં તો આખી સિરીઝ ઓફ પ્રશ્નો છે. અંત્ય પ્રકરણનું એક વચનામૃત છે ગરડાનું, એ આખું વચનામૃત એક પછી એક સંતો, એ અદ્ભુત વચનામૃત છે. આપણા કામનું પણ એમાં ઘણા પ્રશ્નો છે. તો આ પરંપરા, જે સંવાદની પરંપરા, પ્રશ્નોત્તરીની પરંપરા, એ કેવી અદ્ભુત પરંપરા શ્રીજી મહારાજે પુનઃસ્થાપિત, પુનઃજાગૃત કરી છે. તો આ પ્રશ્ન જે શ્રીજી મહારાજે પૂછ્યો એનો સંત મંડળે જવાબ આપ્યો, કારણ કે પ્રશ્ન પરમહંસોને પૂછ્યો છે. એટલે સંત મંડળે તો એમ કહ્યું છે, ભગવાનને વિશે પ્રીતિવાળો છે તે ભક્ત શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બીજો પ્રશ્ન પૂછ્યો, એક તો નાઈ ધોઈને પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે છે, અને એક તો મળમૂત્રનો ભર્યો થકો ભગવાનની પૂજા કરે છે. એ બેમાં કયો શ્રેષ્ઠ છે? ત્યારે મુનિમંડળે કહ્યું છે,
પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે તે શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે માયિક ઉપાધિને તજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્યૂન કહો છો, અને જે માયિક ઉપાધિએ સહિત પરમેશ્વરને વિશે પ્રીતિવાન છે તેને શ્રેષ્ઠ કહો છો. તે એ કેવી રીતે શ્રેષ્ઠ છે? પછી એ પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં 4 પ્રકારના ભક્ત કયા છે, તેમાં જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્મા કહ્યો છે. જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કહ્યો. તે પાછો જ મૂક્યો. જ્ઞાનીને જ. નો એ બીજું કોમ્પ્રોમાઇઝ નહીં. નો ઓલ્ટરનેટિવ, નો કોમ્પ્રોમાઇઝ. યસ, જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્મા કહ્યો છે. જ્ઞાન ઉપર આ પૃથ્વી ભરાઈ જાય એટલા ઉપદેશ થયા છે. જી કોઈને પૂછે તો વાતો કહો તો ઊંઘ આવી જાય, ત્યાં સુધી વાતો ચાલે જ્ઞાનની. જી, પણ ધન્ય છે ગુરુવરી સાહેબ દાદાને અને સવિશેષ કરીને શાંતિ દાદાને કે જેમણે ઉપાસનામાં બેસીને, એટલે જુઓ ખરેખર ઉપાસન શાંતિ દાદા સાહેબ દાદાના શ્રી ચરણોમાં બેઠા હતા એકચ્યુઅલી, અને સાહેબ દાદા આ રીતે આસન પર બેઠા છે અને શાંતિ દાદાએ એક પછી એક પ્રશ્ન પૂછ્યા હતા. એ પ્રશ્નોના જે જવાબ એ આ અક્ષર મહોલના 36 થાંભલા ઉપર છે, જેમાં સાહેબ દાદાએ કહેલી પરાવાણી કોતરી છે એટલું જ નહીં, પણ શાંતિ દાદાને આ પરાવાણીમાં કેટલો બધો વિશ્વાસ કે નીચે સાહેબ દાદાની સહી કરાવીને પથ્થર કી લકીર કરી દીધું છે. જવાબ તો નોબાલો બાપ અમને ક્રીમ કાઢીને આપ્યું. જી, એ એમની બંનેની વચ્ચે અદ્ભુત સંવાદ, અને આપણા સંતોને ધન્યવાદ કરવા ઘટે એ વિડીયો ને ઓડિયો સંપૂર્ણપણે રેકોર્ડ થયા છે. અને મારી પ્રાર્થના છે કે એ સચવાય, કારણ કે ટેકનોલોજી બદલાશે પછી પાછું એ આઉટડેટેડ થઈ જાય અને હવે એ જતું રહ્યું એવું ના થાય, એવું ખાસ સંતો એટલીસ્ટ આ બાબતે તો ધ્યાન રાખે તેવી વિનંતી છે. એને ઉધય લાગી જાય ને એને વાયરસ આવી જાય ને. જી, તો જ્ઞાનીને જ પોતાનો આત્મા કયો છે. અને કોનો આત્મા? ભગવાન પરમેશ્વરનો આત્મા. એટલે તો પરમેશ્વર રૂપ એ થઈ ગયો. અને જે સાહેબ દાદાએ કહ્યું, સાંભળતા જ જઈએ. આ આયુષ્યમાં 100 ઉપરાંત વર્ષો હોય એવા અનેક આયુષ્યો પ્રાપ્ત થતા જાય, અને સાંભળતા જઈએ જ્ઞાનોપદેશ, તોય જ્ઞાનનો ઉપદેશ પૂરો ન થાય એટલું બધું જ્ઞાન આ પૃથ્વી ઉપર અનેક પરંપરાઓમાં આજે છે. તો શાંતિ દાદાએ સાહેબ દાદાને પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ દાદા, તો જ્ઞાન એટલે શું? એનો જવાબ આ ઠાકોરજીની પાસે ગોપાળાનંદ સ્વામીની સન્મુખ જે સ્તંભ છે આ બાજુ, એના ઉપર લખ્યો છે. ગઈકાલે ધ્યાનના સ્તંભ ઉપર જે સાહેબ દાદાએ લખી છે એ વાત કોતરેલી છે, વાંચીને આપણે સૌ ગયા જ હતા જે સૂચન કર્યું હતું એ પ્રમાણે. તો આજે દર્શન કરવા આવીએ ત્યારે આ જ્ઞાન વિશે સાહેબ દાદાએ જે વાત કરી છે, પૃથ્વી ઉપર મનુષ્ય દેહમાં ભગવાનના પ્રગટ સ્વરૂપની ઓળખાણ અને તેમના વિશે સમ્યક નિર્દોષ બુદ્ધિ અને તેમની આજ્ઞાનું દિવ્યભાવ સહિત પાલન એ જ્ઞાનનું જ્ઞાન અને સારનો સાર. લગભગ આ પ્રકારની વાત, શબ્દો થોડાક વધતા ઓછા હોઈ શકે, પણ મર્મ આ છે આ થાંભલાની ઉપર. આ જે
માને એને સાક્ષાત્કાર પામે અને આચરણમાં મૂકે એ ભગવાનનો આત્મા થઈ ગયો. જ્ઞાનીને જ પોતાનો આત્મા કહ્યો છે. આપણા સૌની સાધના પણ ભગવદ રૂપ થવાની સાધના છે. સાયુજ્ય, સાલુક્ય, સામીપ્ય અને સારૂપ્ય એ 4 પ્રકારના જે એકરૂપ થવાના માર્ગ બતાવ્યા છે. એ માર્ગનો મર્મ પણ એટલો જ છે કે ભગવદ રૂપ થઈ જઈએ, એ તત્વને ધારણ કરીને અખંડ એમની મરજી પ્રમાણે આપણું સમગ્ર તંત્ર ચાલે. એ વાત જો સિદ્ધ કરવી હોય તો આ જ્ઞાનનું જ્ઞાનને સારનો સાર. તો ગીતામાં 4 પ્રકારના ભક્ત કયા છે, તેમાં જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્મા કહ્યો છે. માટે જે માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને કહેતા ભગવાનને ભજતા જે કંઈ પણ આડું આવે એને તજીને, માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે તે ભક્ત શ્રેષ્ઠ છે. માયિક ઉપાધિને તજીને ભગવાનને ભજતા આડું જે કંઈ આવે એને તજીને બ્રહ્મરૂપ થઈને કહેતા આ જ્ઞાન જે સાહેબ દાદાએ આ સ્તંભમાં શાંતિદાદા દ્વારા કોતરાવ્યું છે, મને મળ્યું એવું મનુષ્ય દેહધારી ગુરુહરિ સાહેબના સ્વરૂપમાં સાક્ષાત અક્ષરે સહિત પુરુષોત્તમ, એ અક્ષર પુરુષોત્તમનું અદ્વય તત્વ સાકાર રૂપે પ્રગટ છે અને એમના પ્રત્યે સમ્યક અખંડ નિર્દોષ બુદ્ધિ રહે છે અને એમની આજ્ઞાનું પાલન કરતા કરતા સૌ પ્રત્યે દિવ્ય ભાવ રહે છે. આ જે થયું એ બ્રહ્મરૂપ પોતાનો આત્મા થઈ ગયો. પોતાના આત્મામાં સાહેબને ધારી લીધા, એ રૂપ આપણે થઈ ગયા. એમ થઈને ભગવાનને ભજે તે ભક્ત શ્રેષ્ઠ છે. શા માટે? જે નિત્ય પ્રલય જે સુષુપ્તિ ને નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સુષુપ્તિ ને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય, અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેમાં તો પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિશે લીન થઈ જાય છે. અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થઈ જાય છે ને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે અને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે. પણ જ્યારે સૃષ્ટિ સર્જાય છે ત્યારે એ ત્રણેયને પોતપોતાની ઉપાધિ વળગે છે. અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેણે કરીને જેણે માયિક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી. આ ભારેખમ શબ્દો એ જ્ઞાનીઓ અને પંડિતો માટે એમની ચર્ચા માટે છોડી દેવા જેવા છે. આપણા માટે એટલું સમજવાનું છે કે જે નિત્ય પ્રલયની વાત કરે છે, જે આપણી સાથે રોજ થાય છે. એક અર્થમાં એમ કહીએ છીએ કે જ્યારે સૂઈ જઈએ ત્યારે જાણે કે બધી જ ઉપાધિઓ શમી ગઈ હોય એમ લાગે, ઘસઘસાટ નિદ્રા આવી જાય તો ત્યારે બધું જ લીન થઈ ગયું છે. અને પછી જે કહ્યું એ પ્રમાણે પણ જ્યારે સૃષ્ટિ સૃજાય છે એટલે કે જ્યારે જાગ્રત થઈ જઈએ છે ઊંઘમાંથી, ત્યારે પોતપોતાની ઉપાધિ વળગે છે. જેવા જાગ્રત થયા એવા અમિતભાઈ આવા અને હરમિતદાસજી આમ નહીં કરવું જોઈતું હતું, યોશાબેન આમ બોલ્યા પણ ખરેખર તો આમ કહેવું જોઈતું હતું. આ બધી અને એ સિવાયની જે કંઈ હોય તે એ ઉપાધિ વળગે છે. એટલે આટલું આપણે સમજી રાખવા જેવું છે. પરંતુ આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય છે, બીજા અર્થમાં કહીએ તો બાપાને જ્યારે પૂછ્યું કે તમે સમાધિ નથી કરાવતા, શાસ્ત્રીજી મહારાજને મહારાજ તો બહુ સમાધિ કરાવતા, તો જે બાપાએ કહ્યું કે અમે
જ્ઞાન સમાધિ કરાવીએ છીએ. જ્ઞાન સમાધિ એ આ હા. સ્તંભ પર જે કોતર્યું છે, સાહેબ દાદાની પરાવાણી છે, એ જ્ઞાન સમાધિ કે આ સાક્ષાત વિરાજમાન છે. નરી આંખે જેને આપણે દર્શનનું જેમનું સુખ પ્રાપ્ત કરી રહ્યા છે ભગવદ કૃપાથી, આ સામાન્ય સમય નથી. અત્યારે એમ લાગે કે બીજું કંઈ કામ નથી અને પંકજભાઈનો મેસેજ આવ્યો એટલે અહીં આગળ બેસી ગયા છીએ. પણ જે નંદપંક્તિના સંતોએ બી ગાયું છે કે જે મોટા મોટા છે, જે અત્યંત સામર્થ્યવાન છે, જે અત્યંત ઐશ્વર્યવાન છે, જેની પૃથ્વી ઉપર પૂજા થાય છે, એમને એમની પાસે બેસવાની જગ્યા મળતી નથી, એવું ગાયું છે નંદપંક્તિના સંતોએ. અને આપણને સરસ મજાના આવા દિવ્ય ભવ્ય મંદિરજીમાં એર કન્ડિશનમાં નિરાંતે બેસીને આવા દિવ્ય સ્વરૂપનું સહજ દર્શન પ્રાપ્ત થઈ રહ્યું છે. આ કેવળ મનુષ્ય શરીર નથી, દેખાય છે માણસ જેવા, પણ એ માત્ર માણસ નથી. એમનામાં સાક્ષાત અક્ષર પુરુષોત્તમનું તત્વ પ્રગટ છે. આ જે પરિચય અને એની પ્રતીતિ અનુભવના આધારે, સાક્ષાત્કારના આધારે, પ્રાર્થનાના આધારે જ્યારે થઈ અને પછી સમ્યક નિર્દોષ બુદ્ધિ, તો એવો જે જ્ઞાન પ્રલય તેણે કરીને માયિક ઉપાધિનો ત્યાગ કર્યો, એટલે કે એક વખત બ્રહ્મરૂપ થઈ ગયો. એ આ બધાથી ઉપર ઉઠી ગયો. જે ગઈકાલે આપણે વાત કરતા હતા ધ્યાન કરવાની વાતનું, હૃદયાકાશને વિશે સાહેબ દાદાની મૂર્તિ ધારી છે, એ રૂપ હું થઈ ગયો છું, આ દેહથી ઉપર ઉઠી રહ્યો છું. પછી આંખો મીચું તો અક્ષર રૂપ પોતાને જોઉં છું, આંખો ખોલું તો ચારે તરફ એની બ્રહ્માનંદમાં ખીલતી ખીલવતી લીલાઓના દર્શન થાય છે. એ બ્રહ્મરૂપ અવસ્થાને જે પ્રાપ્ત કરે છે તેને તો પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી. અને જો કોઈક કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે, તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે. પણ કાળ ને માયા તેને આધીન થકો દેહને ધરતો નથી. માટે બ્રહ્મરૂપ થઈને પરમેશ્વરને જે ભજે છે તે જ શ્રેષ્ઠ છે. અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે. પરમેશ્વરનો અનન્ય ભક્ત એટલે કે પતિવ્રતા ભક્તિની સાથે જે જોડાયેલો છે. જે સાહેબ દાદા અનેક વખત કહે છે કે આ કોઈકે કહ્યું તમારી પાસે આવ્યા પણ હવે નોકરી ના મળી, તો કોઈકે કહ્યું કે ચાલો પેલા સ્થાનમાં જાઓ અને ત્યાં કશુંક અર્પણ કરો તો ત્યાંથી તમને થશે. તો ત્યાં પહોંચી ગયા, પછી ત્યાંથી ના થયું તો ત્યાં ક્યાંક બીજે ગયા. એમ એવી નહીં, પતિવ્રતાની ભક્તિ જેની છે, અનન્ય ભક્તિ છે, જે પોતાના ઈષ્ટદેવને વિશે અનન્ય ભાવથી જોડાયેલો છે. તમે મારો કે તારો, હે પ્રભુ હું તમારો, આ જે ભાવથી જોડાયેલા છે. અહીં આગળ એવા જ અનન્ય ભક્તો બેઠા છે. એક એકના જીવનમાં જોઈએ, સંતો હોય કે હરિભક્તો હોય, આ સાક્ષાત જે બેઠા છે સંતો અશ્વિન દાદા, અને એમના સાહેબ તો પરના પરની વાત છે, પણ એમણે જે આ મનુષ્ય દેહમાં લીલાઓ ધરી. પણ આપણે અશ્વિન દાદા શાંતિ દાદાની વાત કરીએ તો એ 66નો સમય અને છાત્રાલયમાંથી મહાપ્રસ્થાન, સંપૂર્ણપણે અંધકાર. એ તો દિવ્ય પુરુષો, હું હંમેશા આ વાત કહેતો આવ્યો છું કે એ મહારાજે આ કાર્ય, ભગવા હૃદયના સાધુના સર્જનનું કાર્ય, એ મહારાજનો સંકલ્પ, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન આધુનિક યુગમાં આવા દિવ્ય ભગવા હૃદયના સાધુ સાથે થાય તો એવા 8 સાહેબ દાદાની સાથે મોકલ્યા. એમ
ચાલો માનીએ. પણ એ પછી જે પેઢી આવી એમનું તો કેવું અદ્ભુત જીવન. આપ નરેન્દ્રભાઈ દરબારની વાત કરો તો પોતાના ઉપર મોટી જવાબદારી પરિવારની ને સૌથી પોતે મોટા પરિવારને અત્યંત મુશ્કેલી ને સાહેબ દાદાને જ્યારે આ વાત કરી કે સાહેબ દાદા બધી વાત સાચી પણ મારા ઉપર જવાબદારી છે, મારા ભાઈઓ છે, મારા બહેન છે, મારા માતુશ્રી છે અને આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે, તો હું ભણ્યો ગણ્યો તો મારી સાહેબે એક જ વાત કરી કે નરેન્દ્ર, મને એક રોટલો મળશે ને તો પહેલા અડધો તને આપીશ. હવે આ એક વચન પર એ સાધુએ વિશ્વાસ મૂક્યો અને જુઓ આજે કેવા પરમ દિવ્ય એકાંતિક સાધુ થઈને અમેરિકામાં બિરાજમાન છે. આપણા પૂજ્ય ડૉક્ટર ભરતદાસજી પંડ્યા આ જ સભામાં બિરાજમાન છે. એમને પણ જ્યારે આવો ઉમંગ થયો કે મારે પણ આપની સાથે આ માર્ગે આગળ વધવું છે, ત્યારે એમને એમના ગુરુએ એમ કહ્યું કે જો ભાઈ, અમે તો આગળ વધીએ છીએ પણ અંધારામાં આગળ વધીએ છીએ, અમને કશું દેખાતું નથી. તો એમણે એમ કહ્યું કે પણ તમે મારો હાથ પકડ્યો છે ને એટલે મને ચિંતા નથી. તો આવા દિવ્ય સંતો શાંતિ એવું જી શાંતિદાદાએ પંડ્યા સાહેબને આ વાત કરી હતી. તો આવા દિવ્ય ભક્તો જે આ અનન્ય નિષ્ઠા, નહીં તો ગુરુ મહારાજની ઉપર જ એક શંકા પહેલી થાય યોગીજી મહારાજ પર કે ગુરુ મહારાજ તમે કહ્યું કે તમે સાધુ થાવ તો હું હા પાડું મારો અમૃત પર્વ ઉજવવાની, તો અમે સાધુ થવા તૈયાર થયા, ઘર બાર બધું છોડી દીધું ને બધા સંબંધો કાપીને આવી ગયા, અને હવે તમે આ બહુ વેગ વાત કરો છો, આમ કંઈ જેનું માથામેળ નથી કે ભાઈ આના લોડે સાધુ ને ભગવું હૃદય કરીને શું ને. અને પછી એ કયા પછી પણ કશી કોઈ વ્યવસ્થા નથી થતી. કોઈના ઉપર ચિઠ્ઠી લખાઈ હોય કે હવે સાંજે આમના ઉપર ચિઠ્ઠી લખીએ છીએ તો એ તમને વ્યવસ્થા કરશે, પણ મારો કે તારો હે યોગી બાપા હું તમારો, તમારી આજ્ઞાથી કર્યા છીએ. તો જે એમણે કહ્યું પ્રમાણે હું નિશ્ચિંત થઈ ગયો, હવે ભગવાન બંધાઈ ગયા, મારા ગુરુ જેમનામાં ભગવાન પ્રગટ છે એ બંધાઈ ગયા. તો આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણયુક્ત છે તેને જ સમજાય છે. ઇતિ વચનામૃતમ. આ પ્રમાણે અમદાવાદ પ્રકરણનું બીજું વચનામૃત વિરામ પામી રહ્યું છે. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. પુનઃ એક વખત વાત પૂરી કરતા પહેલા ના વાત કરો. ગુણાતીતાનંદ સ્વામીએ આ બ્રહ્મરૂપ થયા વગર પૂરું થવાનું જ નહીં, કરો તમે. તો ફરી એક વખત સ્વામીએ જે આ વાતનો મહિમા કહ્યો, અનાદિ અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે. એક હરિજને 4-5 વચનામૃત વાંચ્યા. તે વચનામૃતના નામ પ્રથમનું 23 ને મધ્યનું 30 ને 45 ને અમદાવાદનું આજે જે વાંચ્યું તે બીજું અને અમદાવાદનું ત્રીજું. ત્યારે સ્વામી બેઠા થઈને બોલ્યા છે, આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતા. એમ કહીને બોલ્યા છે ફરીથી વાંચો. ત્યારે ફરીથી વાંચ્યા. હા, આપણે બંધિયા જતા જી, ગોંડલ પાસે બંધિયા ગામ છે ને તે વચ્ચે એ કરીને ગુણાતીતાનંદ સ્વામી આરામ કરતા હતા. જાગા સ્વામી આ વતનાથ વાંચ્યા જી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી યોગી બાપાએ વાત કરી જી. ત્યારે સ્વામી બોલ્યા છે, આ વચનામૃત સાંભળતા એમ જણાણું છે, કોટી કલ્પ સુધી આમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના મોટા ભગવાન હોય, પણ આમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે એ પણ મહારાજનો મત છે
તે ઉપર મહારાજના કહેલા શ્લોક બોલ્યા છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતે ન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. એવા ઘણા શ્લોક બોલીને કહ્યું છે આવો થાય ત્યારે તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. જે કહ્યું એ પ્રમાણે જ્ઞાની જ ભગવાનનો આત્મા છે. આવો થાય ત્યારે તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. પછી એક હરિજન સામું જોઈને બોલ્યા છે તમારે મૂર્તિ તો છે પણ મંદિર વિના પધરાવશો ક્યાં? માટે ભગવાન પધરાવવા હોય તો આમાં કહ્યું એવું મંદિર કરવા શીખો તો ભગવાન રહે. આમાં કહ્યું એવું એટલે કે આ જે ખોળ્યું છે એમાં જે આત્મા રહ્યો છે એ બ્રહ્મરૂપ થઈ જાય, સાહેબ રૂપ થઈ જાય. એમાં ભગવાન પધરાવશો તો એમાં ભગવાન રહેશે. એમ કહીને બોલ્યા છે. આ મંદિર સારું મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું છે કેવી મૂર્તિઓ કાઢી આપું? ત્યારે સાધુએ કહ્યું આ નકશા પ્રમાણે કાઢી આપું. ત્યારે સલાટે કહ્યું જે લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિઓ શોભે. પછી સાધુએ કહ્યું જે મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છીએ ત્યારે કહે છે તો કાઢી આપું. પછી સલાટે મૂર્તિઓ કાઢી આપ્યું ને તેમ આપણે બ્રહ્મ રૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં? માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો બ્રહ્મ રૂપ થાવું. એમ કહીને ઉઠ્યા. પછી એક હરિજનને કાંડું ઝાલીને ચાલ્યા. પછી તેને કહ્યું ખબરદાર સંકલ્પ કર્યા છે તો. ત્યારે તે ભક્તના સંકલ્પ બંધ થઈ ગયા. પછી તેને કહ્યું છે આમ નિરંતર રહેવાય તો સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, મમત્વ ગ્રંથિ ને અહમ ગ્રંથિ આદિક અનેક પ્રકારની ગ્રંથિઓ નાશ પામી જાય છે ને નિરંતર ભગવાનમાં રહેવાય છે. તો આવો અદ્ભુત મહિમા છે આ વચનામૃતનો. સાંભળતા એમ લાગે કે આ જે વાત સાંભળી એ કરવી તો છે પણ અતિશય અઘરી લાગે. એનો સરળતમ જો કોઈ ઉપાય હોય તો આ આખું વર્ષ જે ઉજવી રહ્યા છીએ એનો સરળતમ ઉપાય છે. 4 સ્ટેપ છે એના. પહેલું, ભગવાનનો આશરો. વચનામૃતમાં શ્રીજી મહારાજે સ્વયં કહ્યું છે કે કંઈ જ ન આવડતું હોય, કોઈ સાધન ના થઈ શકતા હોય, પણ જો એક ભગવાનનો આશરો હોય તો સર્વ વાત સિદ્ધ થઈ જાય. પણ એ વચનામૃતમાં એમ કહ્યું છે કે પણ તે આશરો તે અતિશય દ્રઢ આશરો જોઈએ. અતિશય, આ પાછી કલમ મૂકી છે એમાં. હાલો પોલો રેતીના પાયા પર ચણેલો આશરો સંસ્કાર આપે, આગળ વધારે, પણ એ પ્રાપ્તિ ન કરાવી શકે. અને આશરો એટલે જે સાહેબ દાદાએ જ અનેક વાર આની વ્યાખ્યા કરી છે. હે પ્રભુ હું તમારો, હે સાહેબ દાદા હું તમારો અને તમે મારા. તારો કે મારો, પણ હે સાહેબ દાદા હું તમારો. આ આશરો જો અતિશય દ્રઢ થઈ જાય ને, આ આશરો જો અતિશય દ્રઢ થઈ જાય, અનન્ય ભાવ જો આવી જાય, તો આ જે આશરાની વ્યાખ્યા છે ને એ હજી ટૂંકી થઈ જાય. આશરાની વ્યાખ્યા હે પ્રભુ હું તમારો અને તમે મારા. પણ જ્યારે અતિશય દ્રઢ થઈ જાય, અતિશય, ભાષાની મર્યાદા છે એટલે અતિશય, અતિશય બોલ્ડ, કેપિટલ, અંડરલાઇન જેટલો પણ એના ઉપર આપ મહત્વ આપી શકતા હોય આપો. એ જો થાય
તો આ વ્યાખ્યા ટૂંકી થઈને હે પ્રભુ હું તમારો, ફૂલ સ્ટોપ. તમે મારા એ કહેવાની આવશ્યકતા એટલે નથી રહેતી, એ અતિશય દ્રઢ થઈ ગયા પછી કે હું જ્યારે તમારો સંપૂર્ણપણે થઈ ગયો અને તમારા રૂપ થઈ ગયો, જે સાહેબ દાદા અને આ 8 સદગુરુઓ પેલી ક્ષણે થઈ ગયા જ્યારે સાહેબ દાદાએ કહ્યું કે હવે હું અને આપણે સૌ નિશ્ચિંત થઈ ગયા, તો એ હું રહ્યો જ નહીં. તો તમે મારા તો ત્યારે આવે કે હું પણ છું અને તમે પણ છો. તો હું તમારો છું પણ હું હજુ રહ્યો છું, એટલે તમે મારા છો એમ કે. પણ જ્યારે હું અને તું એક થઈ ગયા, જે વેદનું મહાવાક્ય છે, તત્વ અસી, તત્વમ અસી, તત્વમ અસી જે કહે છે, તત્વમ અસી, તત્વમ અસી, આ વેદના 4 મહાવાક્યોમાંનું એક વાક્ય છે. કોધી એવું યથાશે હું તું માહી સમાશે, આત્મના દીપકમાં બ્રહ્મની જ્યોતિ પ્રકાશે. આ જે બ્રહ્મ જ્યોતિ આત્મામાં પ્રકાશમાન થઈ જાય પછી હું રહ્યો જ નહીં, તો એક જ રહ્યું જે રહ્યું એ સાહેબ એકલા જ રહ્યા. તો આજે અતિશય દ્રઢ આશરો, એ પહેલી વાત. જ્ઞાનનું આ પહેલું પગલું જે સાહેબ દાદા લખ્યું છે, સિદ્ધ કરવાનું પહેલું પગલું, ભગવાનનો આશરો, અને એ અતિશય દ્રઢ આશરો, અનન્ય આશરો, આ પ્રકારનો આશરો. બીજું, આશરો હોય પણ નિશ્ચયમાં ખામી હોઈ શકે. થોડીક ઝીણી વાત છે, ખાસ પ્રાર્થના છે સાહેબ દાદાનો આપણને લાભ મળવાનો જ છે. આ વાત કરી રહ્યા છે, જેવી સૂજી સમજાય એવી કરીએ છીએ, પણ ખાસ આપ આના ઉપર કરેક્શન કરજો. આશરો હોય તેમ છતાં પણ નિશ્ચયમાં ડગમગાટ હોઈ શકે. અને એ પ્રાર્થના તો રોજ આરતી પછી પહેલું જ વાક્ય, નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તવ ઘનશ્યામ. એ જે 7 વાના માગ્યા, મને ખબર નથી આપણે કેટલા ધ્યાનથી એ કમસે કમ સાંભળીએ છીએ. ગાવાનું તો કદાચ ભૂલી ગયા છીએ. ખાસ યુવાન પરમહંસોને પ્રાર્થના છે, મોઢે કરી લેવા જેવા છે આ નિર્વિકલ્પ ઉત્તમતિથી બધા જ શ્લોકો. કારણ કે વ્યવસ્થા માઇક્રોફોનની પૂજ્ય ઉત્પલદાસજીની ટીમે એટલી સરસ કરી આપી છે અને એટલું સરસ વાગે છે કે આપણે આંખો બંધ કરીને શ્રવણ કરીએ છીએ એવું આપણને લાગે છે, પણ ખબર નહીં એ દરમિયાન ક્યાં જતા રહીએ છીએ. જો આ જ ચાલ્યા કરી પરંપરા, તો એક સમય એવો આવશે કે આપણને એક પણ શ્લોક, એક પણ સ્તવન આરતી પછીના મોઢે નહીં આવડતા હોય. એ જે નિર્વિકલ્પ ઉત્તમતિનું સ્તવન છે, એમાં માગું વસ્તુ સાથે 7 ગણો તમે અદ્ભુત માંગણીઓ છે. એ પરમ દિવ્ય સ્થિતિની માંગણીઓ છે, અને એમાં સૌથી ટોચની જે છે નિર્વિકલ્પ ઉત્તમતિ, લોયાનું વચનામૃત છે, સંભવતઃ 12મું. 3 પ્રકારના નિશ્ચયનું નિર્વિકલ્પ, એમાં એમ ટોટલ 6 પ્રકારના નિશ્ચયો કયા છે, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એમ કરીને. સવિકલ્પ અને નિર્વિકલ્પ નિશ્ચય. સવિકલ્પ 3 પ્રકારના, નિર્વિકલ્પ 3 પ્રકારમાં. એમાં ટોપમોસ્ટ નિર્વિકલ્પ ઉત્તમ એવો નિશ્ચય. એનો અર્થ એ થયો કે જે આમાં લખ્યું છે, કોતરેલું, કે એ દિવ્ય સત્પુરુષનો આશરો છે, પણ એમાં સમ્યક નિર્દોષ બુદ્ધિ. જે યોગીજી મહારાજમાં આ દિવ્ય મૂળ સદગુરુએ રાખી, સમ્યક નિર્દોષ બુદ્ધિ, યોગીજી મહારાજમાં રાખી એટલું જ નહીં. આ ઇતિહાસ જેટલો વહેલો લખાય ને જેટલો વહેલો છપાય એટલું સારું છે. સાહેબ દાદા કાકાશ્રીમાં રાખી એક વાક્ય ઉપર
કે જશુભાઈ તમારો હાથ આજથી કાકાના હાથમાં સોંપ્યો, કાકાની આજ્ઞામાં રહેજો. મેં કોઈ દિવસ કથામાં સાંભળ્યું નથી કે યોગીજી મહારાજે સાહેબ દાદાને કે આ દિવ્ય સત્પુરુષ જે સદગુરુઓ છે એમને બેસાડીને કાકાજી મહારાજનો મહિમા યોગીજી મહારાજે એમને સમજાવ્યો હોય, એવી કોઈ કથા થઈ હોય. યોગી બાપાએ સ્વયં કાકાનો મહિમા સમજાવ્યો એવું મેં તો સાંભળ્યું નથી. એક વાક્ય. અને આમ જોવા જઈએ તો સામાન્ય રીતે આપણા જેવા બુદ્ધિશાળી માણસો એ જે પ્રસંગમાં હાથ સોંપ્યો હતો એ તો એમ કે ભાઈ છાત્રાલય બાંધવાનું છે એટલે હાથ સોંપ્યો છે, છાત્રાલય બંધાઈ ગયું એટલે કાકાશ્રી કોણ ને અમે કોણ. અને જ્યારે પેલો મહાન આધ્યાત્મિક ધરતીકંપ થાય છે ત્યારે તો ધન્ય છે કાકાજી મહારાજને સર્વપ્રથમ કે એમ કહે છે કે તમે જાઓ અને યોગી બાપાને જઈને મળો, તમારે શું કરવું. કોઈ બીજા હલાપોલા હોય તો એમ કહેત કે ઓહો હો આટલા શક્તિશાળી, તમને તો સોંપેલા જ છે મને, ચાલો. એમના પ્રત્યે પણ સમ્યક નિર્દોષ બુદ્ધિ. આ ઇતિહાસ જેટલો વહેલો લખાય એટલું સારું, એટલા માટે કારણ કે આજે તો આપણે ચારે કોર મેં તો સાકર પાથરી ખાવ ત્યાં ગળ્યું હોય, પણ એક કાંટાળા માર્ગનો સમય હતો. ચારે તરફ કાંટા છે, અભાવ અવગુણ ચારે તરફથી સંભળાય છે કાકાશ્રી વિશે, પણ રંચ માત્ર કાકાશ્રી વિશે અભાવ નથી. અને જે એક વાક્ય એમણે ગોષ્ઠીમાં પોતાની આસપાસ આવેલાને કહ્યું હતું કે આવું પણ જો કાકાજી કરે, ધારો કે કલ્પના બહારની વાત, અને એ વાત શ્રીજી મહારાજના એ વચનામૃતમાં લખાયેલી છે ભગવાન વિશે કે આવું પણ જો ભગવાન કરે, તેમ છતાં પણ એમના વિશે નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય રહે, એવો કાકાજી માટે પણ રાખ્યો. તો આશરો અને બીજો સ્ટેપ નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય. ત્રીજું સ્ટેપ જે ઉજવી રહ્યા છીએ આપણે, મને મળ્યું એવું જે પ્રગટ ભગવાનનું સ્વરૂપ ગુરુહરિ મારા ગુરુ, એમની આજ્ઞાનું યથાર્થ પાલન, કમ સે કમ પ્રામાણિક પ્રયત્ન એ પાળવા માટેનો. એમના વચનમાં કેમ, શા માટે, આનો પણ વિચાર કરવો જોઈએ, પેલી વાતને પણ ધ્યાને લેવી જોઈએ. જીવન પર્યંત અનેક અનુભવો સામૂહિક રીતે ને વ્યક્તિગત કરાવ્યા પછી પણ જ્યારે જ્યારે કોઈક એવું વચન કહે છે જે મારી બુદ્ધિમાં બેસતું નથી, મારા મનના તર્ક વિતર્કની અનુકૂળતામાં બંધ બેસતું થતું નથી, ત્યારે કોઈક ને કોઈક બહાના હેઠળ એ પણનો 50 મણનો પાણો, પણ તમે કહો છો બધું બરાબર, પણ એ સત્પુરુષની આજ્ઞા, ત્રીજું સ્ટેપ. અને એક અર્થમાં તો આ ક્રમાનુક્રમિક પણ છે. આશરો, નિશ્ચય, સત્પુરુષની આજ્ઞા સંપૂર્ણપણે યથાર્થ. ના સમજાય તો પૂછી લઈએ, સ્પષ્ટતા કરી લઈએ, કમ સે કમ પ્રામાણિક પ્રયત્ન કરીએ. 5 સ્ટેપ, 4 ને બદલે 5 છે. ચોથું, એ આજ્ઞા જ્યારે પાળીએ ત્યારે આસપાસ સર્વ પ્રત્યે સંપૂર્ણ દિવ્ય ભાવ. સૌમાં મહારાજ વસે છે, એના પ્રેરક, પ્રવર્તક, કરતા, હરતા મહારાજ છે. આ આચરણમાં હોય તો જ આશરો છે, બાકી આશરામાં જ પોલ છે. ભગવાનને સર્વોપરી માન્યા જ નથી. આશરો સામાન્ય રીતે કોનો કરીએ? રસ્તે જતા કોઈ સામાન્ય વટેમાર્ગોનો આશરો તો કરતા નથી. આપણે ક્યારેક કોકની પાસે મદદ પણ માગવાની હોય તો પણ મદદ કોની માગીએ છીએ? જેને આપણે માનતા હોય કે આ સમર્થ છે, અને આપણી પહોંચમાં જે સૌથી વધારે સમર્થ હોય
એની પાસે જઈને મદદ માગીએ છીએ જેની જેટલી પહોંચ. તો જ્યારે ભગવાનનો આશરો કરીએ છીએ ત્યારે આ સમજ સાથે કરીએ છીએ કે સર્વોપરી છે, અને સર્વોપરી છે એ વાતનો મેળ તો ત્યારે જ પડે છે જો એમને સર્વ કરતા હરતા માનીએ છીએ. તમને સર્વોપરી માનું સાહેબ દાદા, પણ તમને સર્વ કરતા હરતા ન માનું તો તમને સર્વોપરી માન્યા એમાં જ ખોટ છે, એ આશરામાં જ પોલ છે. તો આશરો, નિશ્ચય, એમની આજ્ઞાનું યથાર્થ પાલન. ચોથું, સર્વમાં દિવ્ય ભાવ. સર્વમાં એટલે સર્વમાં દિવ્ય ભાવ. કેવળ કંઠી પહેરી છે ને તિલક ચાંદલો કર્યો છે એમનામાં જ દિવ્ય ભાવ શરૂઆત માટે બરાબર છે, પણ બાકી તો જે પંથ છે આગળનો એમાં સર્વ પ્રત્યે દિવ્ય ભાવ. અને પાંચમું, પ્રાર્થના. અડધો કલાકની ધૂન નિયમિતપણે તીવ્ર ગદગદ કંઠે પ્રાર્થના કે આ જે 4 વાતો છે એ મારી અદ્ભુત અડગ અચળ નિશ્ચલ સદાય રહે એવું તું બળ આપજે. પ્રાર્થના એ માંગણી નથી. આપણે સામાન્ય રીતે પ્રાર્થનાનો અર્થ જે ગુજરાતી ભાષાકીય શબ્દાર્થમાં કરીએ છીએ કે માંગણીને પ્રાર્થના સમજીએ છીએ, એ ખોટી પણ નથી. હું એમ નથી કહેતો કે નહીં માંગશો. મા બાપ છે એમની પાસે નહીં માગીએ તો કોની પાસે માગીશું? જે જોઈએ એની પાસે જ માગીએ, આપણે જે જોઈએ તે માગીએ. પણ જે પ્રાર્થનાનું અંતિમ સ્વરૂપ છે એ માંગણી નહીં. પ્રાર્થના હું કરું છું ત્યારે એમના રૂપ થઈ જાઉં છું, એકાકાર થઈ જાઉં છું. એ યોગ અદ્ભુત એમની સાથે સધાઈ જાય છે, અને સતત એમાં એમનું બળ જો યાચ્યા કરું તો પેલી જે દાસત્વ ભક્તિવાળી વાત છે, કારણ કે આ 3 વસ્તુ પણ જો કોઈ કરી શકે, આશરો અનન્ય હોય, નિશ્ચય નિર્વિકલ્પ અને ઉત્તમ હોય, સર્વ પ્રત્યે આજ્ઞામાં ટૂંક ટૂંક વર્તતો હોય, અને સર્વ પ્રત્યે દિવ્ય ભાવ રાખતો હોય, આ 4 વસ્તુ થાય એટલે અત્યંત શક્તિ ઊભી થાય, બહુ તાકાત ઊભી થાય. અને પછી જો પ્રાર્થનાનું બળ ના હોય, જેના દ્વારા એક વિનમ્રતા, એક દાસત્વ ભાવ આવે છે, જો ન હોય પ્રાર્થનાનું બળ, તો તમે છો તો પછી હું પણ છું એમ. એ જે સૂક્ષ્મ સાત્વિક અહંકાર, એ અતિશય લપસણી જગ્યાઓ, બધી અતિશય લપસણી. તો પ્રાર્થના, આ 5 વસ્તુ થાય. અને એ અહંકાર આવે જી એટલે બીજો ન વર્તનું દેખાય. જી નિયમિત આરતીમાં આવતો હોય કે આ આરતીમાં નહીં આવતો, એટલે ભજન 5મું તેમ કહ્યું ભજન. જી તો આ 5 સ્ટેપ છે, અને આ 5 સ્ટેપનો જો તમે ભાવફેરમાં પડો એ તમારે પેલું 4 રાગ થઈ હરગી ગયું, પૂર્ણ ચાલ્યું જાય. સ્વામિનારાયણ ભગવાને વતનાથમાં કહ્યું કે ગમે એટલો સાત્વિક હોય, નહીં ધોઈને પૂજા કરતો હોય, પણ સત્પુરુષની વિશે આત્મબુદ્ધિની પ્રીતિ ના હોય તો ગમે ત્યારે ભક્તિમાંથી પડી જશે. હવે આત્મબુદ્ધિની પ્રીતિવાળો ભક્ત હોય, આજ્ઞા પ્રમાણે જીવતો હોય, પણ મનોજભાઈ કહ્યું 5 સ્ટેપ જો બરાબર ના કરતો હોય તો એને પોતાને સારો વર્તવાનો પણ ઈગો આવી જાય. અને એ ઈગો એટલે અહંકારને જોવાની એક જ રીત છે, એક તો વિવેક ચૂકી જાય નાના મોટાનો, અને બીજું ભાવફેરમાં પડી જાય. આ ઠીક કરે છે ને આ ઠીક નથી કરતો, અને આવું ના કરું ને તો હું કરવું જોઈએ. એ જે કરે છે ને એને લઈને એનું, જેમ યોગી બાપા કહેતા, મોટી ઘાસની ગંજી હોય તેને એક જ દિવાસળી નાખો બળીને ભસ્મ થાય, મોટી હોય તોય. એમ ગમે એટલું પૂન કમાય હોય તો બળીને ભસ્મ થઈ ગયું, એટલે પાછા ઠન ગોપાલ ફરી પાછું ઊંચું પડે. અને એ ના થાય એટલે ભજન પ્રાર્થના કરે તો જાગ્રત રહેવાય. અથવા તો નોઈંગલી કે અનનોઈંગલી તમે ભાવફેરમાં પડી ગયા હોય એ પ્રારબ્ધ ધોવા માટે ભજન ને પ્રાર્થના, એટલે કહે મનોજભાઈ
પાંચમો બહુ અગત્યનું છે પણ તો આ 5 સ્ટેપ થયા. એના પર વાત કરો. ભજન ધૂન કહેતા હતા ને તમે. જી બસ વચ્ચે મેં લંકિત બસ સમાપન જ છે દાદા, પછી આપની પરાવાણી. ના ના બરાબર, તમે ચલાવો. સોરી હા, તો આ લિંક તોડી ગઈ. એબ્સોલ્યુટલી પરફેક્ટ દાદા, સરસ. ઉલટી લિંક સાંધી આપી આપે. થેન્ક યુ. તો આ અમદાવાદ બીજું જે વચનામૃત, એમાં કહેલી વાત મનાય છે, સમજાય છે, પણ અમલમાં મૂકવી અઘરી. તો એનાથી સહેલી વાત પ્રેક્ટિકલી જો કરવું હોય તો આ 5 સ્ટેપ. એનાથી પણ સહેલી વાત આ 5ની શરૂઆત જો એક બાબતથી કરીએ તો આ બાકીના 4 થઈ શકે. એ છે ગુરુ આજ્ઞાનું મહિમા એ સહિત યથાર્થ પાલન. જો ખરેખર કોઈ પ્રામાણિકતાપણે આગળ વધવા માગે છે અને આ બધું જ અઘરું લાગે છે, બીજું કશું જ સંભવ નથી લાગતું, સમજાતું નથી, તો વચનામૃતમાં કહ્યું છે પ્રમાણે છેવટે મૂઢપણે પણ ગુરુની આજ્ઞાનું સંપૂર્ણ મહિમા એ સહિત યથાર્થ પાલન જો શરૂ કરે, ના ને તિલાંજલિ તડી પાર, પણના પાણાને કાયમ માટે ઉગાડી દેવાનો. આ 2, પણનો પાણો નહીં અને નાનો નન્નો નહીં, આ 2 વાતને ધ્યાનમાં રાખીને ગુરુની આજ્ઞાનું યથાર્થ પાલન. તો બાકીના 4 એ ગુરુની આજ્ઞાના પાલન દ્વારા જ આવી શકે. એવી કેવળ મારા અનુભવની વાત છે કે મારા શબ્દની વાત છે એટલું નહીં, આખી પરંપરા તમે જોઈ લો. ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી અદા, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, સાહેબ દાદા સહિત સર્વ ગુણાતીત સત્પુરુષો, એમના જીવનના કેન્દ્રમાં કોઈ એક મુખ્ય વાત રહી હોય જે સારરૂપ હોય તો પોતાના ગુરુ હરિ, પોતાના ગુરુની આજ્ઞાનું સંપૂર્ણપણે પણ અને ના વગર યથાર્થ પાલન. આ એક વાત પણ જો આજે આપણે ગાંઠ વાળીને આ ક્ષણથી શરૂ કરી દઈએ તો બાકીના 4 આપોઆપ આવે. એ અદ્ભુત દિવ્ય સ્થિતિને પ્રાપ્ત કરીએ. જીવનમાં પરમ શાંતિ, પરમ આનંદની અનુભૂતિ થાય એ નિશ્ચિત વાત છે. એ થાય એવા દિવ્ય રૂઢ આશીર્વાદ ને કૃપા સાહેબ દાદા આપણા ઉપર વરસાવે તેવી પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ.